તો ચલો રેડી છે. આ પાણી થઈ ગયું છે ઠંડુ સરસ. પૂરી આ છે મીઠી ચટણી અને મસાલો. તો પૂરી ભરી લઈએ અને જમી લઈએ. હેલો, વેલકમ બેક ટુ માય કિચન. કિચનમાં તો રોજ આવવું જ પડે, બરાબર ને? કિચનમાં એક દિવસ પણ ના આવો એવું ચાલે નહીં, એઝ અ મમ ઓ એઝ એ લેડી, બરાબર ને? અને આજે બહુ ઇન્ટરેસ્ટિંગ અને યમી વસ્તુ બનવાની છે. આઈ થિંક બધાની ફેવરિટ હોય એવી વસ્તુ આજે બનાવવાની છે. તમારી આમ શ્યોર તમારી પણ ફેવરિટ હશે જ. તો આજે હવે હું એક વસ્તુ કહું કે તમારા ફ્રીજમાં ફુદીનો હોય તો તમારા માઇન્ડમાં શું બનાવવાનું આવે યાર? કમેન્ટ જરૂર કરજો કે મને ખબર પડે એકચ્યુઅલી કે તમને ફુદીનો જોઈને શું બનાવવાનું મન થાય. મારું તો એક જ છે જે મને મન થાય, પહેલી વસ્તુ એ જ મારા માઇન્ડમાં આવે. અને લગભગ મને જે ઓળખતા હશે એને પણ ખબર ને આઈડિયા આવી જ જશે કે મને શું આવે માઇન્ડમાં, બરાબર? તો ફુદીનો જો મારા ફ્રીજમાં હોય, કેટલા દિવસથી પડેલો હતો, વિચાર આવતો હતો કે બનાવીશ પણ મેળ પડ્યો નહીં. તો આજે મેળ પડી ગયો, કારણ કે આજે કમલેશને એના ઓફિસમાં મીટિંગ હતી અને પાર્ટી કાઇન્ડ ઓફ લંચ નહીં ડિનર છે, એટલે કંપનીમાંથી ડિનર માટે જવાનું છે. તો એ આજે બારે જમીને આવવાના છે. તો આજે હું સ્નેહ અને ચાહત જ બાકી રહ્યા જમવા માટે. તો આજનો એમ થયું કે આજે જ બનાવી લો. ચલો, તો વધારે વેઇટ નહીં કરાવું, પણ આટલું જોઈને કદાચ તમને આઈડિયા આવી ગયો હશે કે હું શું બનાવવાની છું. પણ આજે બનાવવાની છે પાણીપુરી. યસ, ચલો કમેન્ટ કરો હવે જલ્દીથી કે કોને કોને પાણીપુરી ભાવે છે, કે કોની ફેવરિટ છે, બરાબર? યસ, પાણીપુરી અમારા બધાને બહુ ભાવે છે. કમલેશને એટલી બધી ભાવતી નથી, એટલે એ કોઈ દિવસ ડિમાન્ડ ન કરે. એમ હું કરું તો ખાઈ લે, પણ એને આમ ડિમાન્ડ ન હોય કે પાણીપુરી ખાઈએ. મને સ્નેહને ચાને વધારે ભાવે, એટલે આજે એમ થયું કે અમે ત્રણ જ છીએ. ફુદીનો પણ ફ્રીજમાં છે. તો ચલો આજે જલ્દીથી પાણીપુરી બનાવી લઈએ. તો આમાં મેં લીધા છે ફુદીનો, કોથમીર અને એક આદુનો ટુકડો નાનો, મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે, કેમ કે આ મરચાં છે ને બહુ તીખા નથી, એટલે કદાચ મારે થોડા વધારે નાખવા પડશે. પણ તમને કેવું તીખું ભાવે? પ્લસ મારા કિડ્સ છે ને વધારે તીખું ખાઈ નથી શકતા, એટલે બહુ સ્પાઇસી પણ નહીં બનાવું હું. પણ આ મરચાં એકચ્યુઅલી બહુ મોડા જ છે, એટલે મેં આઈ થિંક 5 થી 6 મરચાં નાખ્યા છે. જે મસાલો હું પાણી બનાવવામાં યુઝ કરીશ, અને જે બટાકાનો મસાલો બને ને એમાં પણ હું યુઝ કરીશ. એનો ટેસ્ટ સરસ આવે છે ને અમને એવો ટેસ્ટ આવે છે. તો ચલો હું મિક્સર કરીને બતાવું કે હું પાણી કઈ રીતે બનાવું છું. તમે આવી પૂરી કોઈ દિવસ યુઝ કરેલી છે? અમારે અહીંયા આવી પૂરી મળે છે. રેડી બનાવેલી પૂરી પણ મળતી હોય છે, પણ મને આ વધારે ગમે છે, કારણ કે રેડી તળેલી આવે એમાં થોડી કોઈ વાર વાસ આવે ઓઇલની, પણ ઘણીવાર સરસ પણ આવે છે, એવું નહીં. પણ આ પૂરી હું ઘરમાં રાખું કે જે આવી રીતે ખાવાનું મન થાય પાણીપુરી, ત્યારે તમે કરી શકો. અને આજે આ પૂરી તમે તળી શકો, પણ હું આજે તળ્યા વગર આ પૂરી બનાવવાની છું, જે એર ફ્રાયરમાં બનશે. એર ફ્રાયરથી આ પૂરી સરસ થાય છે અને અમને બધાને ભાવે છે, તો હું એવી રીતે જ કરું છું. એટલે લેસ ઓઇલ ઇન યોર ટમી. તો બેઝિકલી આ એકચ્યુઅલી જૈમિનવાળાની પાણીપુરી હવે આવી છે. મેં પહેલી વાર ટ્રાય કરવા લાવી છું, પણ બાકી અહીંયા તમે જો યુકેમાં રહેતા હોય તો બીબીમાં કે આપણા ઇન્ડિયન સ્ટોરમાં ઇઝીલી અવેલેબલ હોય છે આવી પૂરી. કે હવે હું તમને એર ફ્રાયરમાં મૂકીને બનાવીને બતાવું કે કેવી બને છે, બરાબર? એ પાણીપુરી. તો આ મારી પેસ્ટ બની ગઈ છે. જોવું પડશે કોણ છે ડોર ઉપર. એકચ્યુઅલી ડોર ઉપર મારા ફ્રેન્ડ હતા. જો મેંગો આવી ગઈ છે. પછી આ બહુ મસ્ત મેંગો આવે છે. તો એરિયા છે ને મેંગો દેવા માટે આવેલા. તો એકચ્યુઅલી આ પેસ્ટ મેં બનાવી લીધી છે પુદીનો ને કોથમીરની વાળી. હવે હું આને પાણીમાં, તમારે જેટલું પાણી બનાવવાનું હોય એ પ્રમાણે, હું તો આટલું જ બનાવવાનું છે આજે. અને એમાં એ પેસ્ટ નાખીશ, લેમન નાખીશ, સોલ્ટ નાખીશ, અને આપણે શું કહેવાય સંચર પાવડર, બધું નાખીશ તમારા ટેસ્ટ પ્રમાણે. અને પછી જોઈ લો પાણી રેડી થઈ ગયું છે.
પ્રમાણે ટેસ્ટ પ્રમાણે કલર પણ મસ્ત આવ્યો છે. હવે આને ઠંડુ કરવા ફ્રીજમાં થોડી વાર હું મૂકી દઈશ. ત્યાં સુધી હું મસાલો બનાવી લઉં. તો મેં લઈ લીધા છે પટેટો બોઇલ ચણા. યસ, હું વ્હાઈટ ચણા વાપરું છું. તો આજે આ જો મેં પટેટો બોઇલ ચણા, આ મેં વ્હાઈટ ચણા વાપર્યા છે આજે, પણ મારી પાસે બ્લેક ચણા નહોતા. પણ વ્હાઈટ ચણાનો એટલો સરસ ટેસ્ટ આવે છે, તમે ટ્રાય કરજો, ન કર્યો હોય તો. અને આ મસાલો જે મેં પાણી બનાવવા માટે યુઝ કરેલું, ફુદીનો, કોથમીર બધું એ જ છે. એ જ એડ કરી હું મસાલો બનાવું છું નોર્મલી. તમે કઈ રીતે બનાવો છો મને કમેન્ટમાં કહેજો, તો મને પણ આઈડિયા આવે. કંઈક અલગ અને ટેસ્ટી હોય તો વાય નોટ. એમાં હું સોલ્ટ અને સંચળ નાખીશ અને બસ, બીજું કાંઈ નહીં નાખું. તો લેટ્સ મિક્સ. તો જો પૂરી થઈ ગઈ છે રેડી, એર ફ્રાયરની પૂરી. અવાજ આવે તો ક્રન્ચી એકદમ મસ્ત પડી, અવાજ આવ્યો ને. તો આવી સરસ પૂરી થાય છે, ઓઇલ વગર, 0 ઓઇલ, અને સરસ બને છે. હા, ઓલી બધી પૂરી કરતાં થોડી કડક લાગશે, પણ તમે પાણી ભરો એટલે આમે થોડી ઓલી થઈ જવાની. એટલે ખરેખર આ પૂરી ખાવાની મજા આવે છે, વિધાઉટ ઓઇલ, એટલે ગિલ્ટ ફ્રી પૂરી બની છે. તો આ પૂરી રેડી થઈ ગઈ છે. એ જ રીતે મારો મસાલો જે રીતે હું બનાવું છું, તો આ રેડી થઈ ગયો છે અને ઓલમોસ્ટ એવરીથિંગ રેડી. તો હવે ફટાફટ ખાઈ લઈએ. તો ચલો, રેડી છે. આ પાણી થઈ ગયું છે ઠંડુ સરસ. પૂરી, આ છે મીઠી ચટણી અને મસાલો. તો પૂરી ભરી લઈએ અને જમી લઈએ. સ્નેહ આવી ગયો છે જો. હવે શું કરવાનું છે? ચલો, આઈસ્ક્રીમ તો ખવાઈ ગયો, બરાબર ને? તો હોમવર્ક કરો. ચલો, ટીવી બંધ કરો. કેટલી ટેસ્ટ કરવાની છે આજે? 3. હા, તો ચલો ફટાફટ, ચા આવે પહેલાં એક તો ફિનિશ થઈ જશે. હા, બરાબર. ચલો ચલો. સ્નેહ, શું લાયો? Ice cream. કેમ? Because it's summer. કેટલું ટેમ્પરેચર છે? Like around 20 degrees. આ જો અમારે 20 ડિગ્રી આવે ને એટલે સમર આવી જાય. સ્નેહને રોજ જે આઈસ્ક્રીમ ખાવો પડે. તમે કેટલા ડિગ્રી છે તમારે ઇન્ડિયામાં, કે બીજે તમે જ્યાં કન્ટ્રીમાં રહેતા હોય એ કમેન્ટ કરજો કે કેટલા ડિગ્રી છે તમારે. અમારે તો સમર આવી જાય 20 ડિગ્રીમાં, અને સ્નેહને આઈસ્ક્રીમ ખાવા રોજ જોવે. કેમ? Yeah. શું? હા, આટલામાં ન ખાવાનું હોય ગઈ. Yeah. Mama, ready થઈ ગયું? રેડી જ છે. ક્યારનો તું આવ્યો નહીં, ક્યારનો રમવા જતો રહ્યો તો. હે? Yeah. મમ્મા ભરવા માંડી છે અહીંયા. અને આ થઈ ગઈ છે પાણીપુરી રેડી સ્નેહના મોઢામાં જવા માટે. કે ને? Yeah. મજા આવે ખાવાની? Yeah. એ ચલો, તો ચાંદને બોલાવી લો અને બેસી જાઓ. સ્નેહ સ્નેહ મોઢામાં ભરી દીધી પાણીપુરી. એ ચાંદ, યમી કેવી બની? Good. ગુડ. ચલો, આજે છે પાણીપુરીનો ડિનર અમારો. કા કોને કોને ભાવે છે કમેન્ટમાં જણાવજો અમને કે તમને પાણીપુરી ભાવે છે કે નહીં. આઈ હોપ કે તમે પણ અમારા બ્લોગ એન્જોય કરતા હોય. અને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સબસ્ક્રાઈબ કરો અને જલ્દીથી કમેન્ટ પણ કરજો કે તમે શું જમવાનું બનાવો છો, કઈ રીતે બનાવો છો, તો મને પણ થોડા આઈડિયા આવે. સો થેન્ક યુ ફોર વોચિંગ.